હરિપ્રબોધમ યુવા મહોત્સવનું આમંત્રણ જાહેર જનતા સુધી પહોંચાડવા માટે હરિપ્રબોધમ પરિવારના ભક્તો દ્વારા ભરૂચ અને અંકલેશ્વર શહેરમાં ભવ્ય બાઇક રેલીનું આયોજન કરાયું. ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતેથી હરિપ્રબોધમ યુવા મહોત્સવ નિમિત્તે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રથમ રેલીનું ફ્લેગ ઓફ મુખ્ય મહેમાન તરીકે પધારેલા પૂજ્ય ગુરુપ્રસાદ સ્વામીજી, પૂજ્ય સુચેતન સ્વામીજી, પ્રાદેશિક સંત વર્ય પૂજ્ય હરિશરણ સ્વામીજી, પૂજ્ય હરિતનય સ્વામીજી તથા ભરૂચ શહેરના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી તથા બીજેપીના મુખ્ય હોદ્દેદારો અલ્પેશભાઈ પટેલ, લાયન્સ ક્લબ ઓફ ભરૂચ મનીષભાઈ પોરદાર, રોટરી ક્લબ ઓફ ભરૂચ કિશનભાઈ વાઘેલા, વિશ્વ હિન્દુ પરિષદ ડોક્ટર અભિષેકભાઈ દરજી, ડોક્ટર અભિષેક તાપુરિયા, ડોક્ટર સૌરભ દશેરા, પ્રવીણભાઈ પટેલ, કાઉન્સિલર ઓફ ભરૂચ નગરપાલિકા હિંમતભાઈ શેલડિયા, અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ પ્રમુખ મુક્તાનંદ સ્વામી, શંકરાચાર્ય મઠ સંચાલક અજયસિંહ રાણા, એપીએમસી ચેરમેન જતીનભાઈ ઠક્કર, જેકે ઇન્વેસ્ટમેન્ટ બળદેવભાઈ પ્રજાપતિ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રકાશભાઈ મોદી એડવોકેટ રેલીમાં હાજર રહી ભગવો ઝંડો ફરકાવીને રેલીની શરૂઆત કરી હતી. આ રેલીમાં લગભગ 700 બાઇક તથા 80 કાર લઈ ભક્તો ઉત્સાહભેર રેલીમાં શિસ્તબદ્ધ રીતે જોડાયા હતા. આ રેલીમાં ભક્તો દ્વારા બ્લડ ડોનેશન, ક્લીન ભરૂચ, ક્લીન અંકલેશ્વર, વૃક્ષ વાવો, પર્યાવરણ બચાવો, નશામુક્ત અને ડ્રગ્સ મુક્ત ભરૂચ, યોગ ભગાવે રોગ, યુવાન બચે તો દેશ બચે, યુવાન અભ્યાસુ બને, બેટી બચાવો બેટી પઢાઓ જેવા અનેક મુદ્દાઓના સૂત્રોચ્ચાર સાથે બેનરો હાથમાં રાખવામાં આવ્યા હતા. ભરૂચના વિવિધ સ્થળોએ સમાજના આગેવાનો અને સોસાયટીના પ્રમુખો દ્વારા રેલીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ રેલી શક્તિના સર્કલ, શ્રમણ ચોકડી, નંદેલાઓ બ્રિજ, સ્ટેશન સિવિલ હોસ્પિટલ, કલેક્ટર કચેરી, કોલેજ રોડ, બજરંગ ચોક ભોલાવ, અલકનંદા સોસાયટી, ઝાડેશ્વર ગામ, મક્તમપુરાને કસરત થઈ આત્મીય સંસ્કારધામ મંદિર ખાતે પ્રથમ રેલીની પૂર્ણાહુતિ કરાઈ હતી. ત્યારબાદ બીજી રેલી આત્મીય સંસ્કારધામ મંદિર ખાતેથી શરૂ કરવામાં આવી હતી. આ રેલી નર્મદા મૈયા બ્રિજ થઈ ગડખોલ પાટિયા, ત્યાંથી ચોટા નાકા, રામકુંડ, રામકુંડથી પરત થઈ ઓએનજીસી બ્રિજ, મહાવીર ચોકડી, વાલિયા ચોકડી, માનવ મંદિર, ઠાકોરજીની હવેલી, સરદાર પાર્ક, ગોલ્ડન બ્રિજ, ઈએસઆઈસી હોસ્પિટલ, ગાર્ડન સિટી, જલધારા સોસાયટી, સરદાર પાર્ક, ગટુ ચોકડી, પશુપતિનાથ મંદિર, કાપોદ્રા ચોકડી, વાલિયા ચોકડી થઈ સામોર હરિપ્રબોધમ યુવા મહોત્સવના ગ્રાઉન્ડ ખાતે પૂર્ણાહુતિ થઈ હતી. હરિપ્રબોધમ યુવા મહોત્સવના અંતર્ગત 4 જાન્યુઆરી 2025ના રોજ મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજવામાં આવ્યો છે અને 5 જાન્યુઆરીએ બપોરે 4 વાગ્યાથી યુવા મહોત્સવની શરૂઆત થશે.